સુરત શિવાજી મહારાજ બોલી ઉઠ્યા. આખી એ વાત સમજાઈ જતા એનો ચહેરો પ્રફુલ્લ બની ગયો. શાબાશ, સુરતને ખંખેરી લઈએ, શાબાશ તાનાજી. શિવાજી મહારાજ ઉઠ્યા. તાનાજી, સિમણાજી, 5000 વ્રજદેહી અભય સાક્ષાત વીરભદ્ર જેવા માવળા ઘોડે સવારોને છૂટી કાઢો, અમને તૈયાર રાખો અને રાત્રે મને આવીને મળો. શિવાજીએ આજ્ઞા કરી. ભાઈ, યોજનાને આખરી રૂપ અપાઈ ગયું. એક રાતે શિવાજી મહારાજ ખુદ આ 5000 યોદ્ધાઓને લઈ વિદ્યુત વેગે ચાલી નીકળ્યા. એમણે પોતે અને પોતાના તમામ ઘોડે સવારોનો મોગલ ફૌજનો ગણવેશ ધારણ કરી લીધો. તેઓ દિવસે વિશ્રામ કરતા અને રાત પડતા જ વીજળીની ઝડપે આગળ વધતા હતા. સુરત ખરેખર સોનાની મૂરત હતું. હિન્દુસ્તાનના જે 5-10 ધનાઢ્ય શહેરો એ જમાનામાં હતા, એમાં સુરતનું સ્થાન સૌથી પહેલું હતું. સુરત એક 12માસી બંદર હતું. ત્યાં રોજ લાખો રૂપિયાના વેપાર થતા, સોદાઓ થતા. વિદેશથી આવતો માલ સુરત બંદરે ઉતરતો. હિન્દુસ્તાનનો માલ આ જ બંદરેથી વિદેશ જતો. અંગ્રેજ, ફ્રેન્ચ, પોર્ટુગલ પ્રજાની ધીકતી વેપારી કોઠીઓ પણ ત્યારે સુરતમાં જ હતી. સુરતના હિન્દુ અને મુસલમાન વેપારીઓ કરોડોપતિઓ હતા. શહેનશાહ ઔરંગઝેબને માટે સુરત બંદર સોનાનું બંદર હતું. શિવાજી આવે છે. શિવાજીનું અહીં શું દાટ્યું છે? ઔરંગઝેબ કહે. શિવાજી સુરતને લૂંટવા આવે છે. અરે ભાઈ સાહેબ, કંઈક વ્યવહારની વાત કરો. કયા શિવાજી અને ક્યાં સુરત? શિવાજી આવે છે. શિવાજી આવ્યા. સુરતનો દુર્ગપતિ ઇનાયત ખાન ભાગ્યો અને શહેર છોડી દુર્ગમાં ભરાયો. સારું, સુરત ઉપર નીચે થઈ ગયું. લોકો ભાગવા લાગ્યા, પણ એ દરમિયાન શિવાજીએ સુરતને ઘેરી લીધું. શિવાજી પાસે સુરતને લગતી રજે રજની માહિતી હતી. સુરતના કરોડપતિઓની અને લાખોપતિઓની યાદી હતી. કોનું ધન ક્યાં છુપાવવામાં આવેલું છે, કોના કોઠારો, કોની હવેલીઓ ક્યાં આવેલી છે, એ તમામ ગુપ્ત માહિતીઓ બાહી રોજીએ એકઠી કરી શિવાજીને મોકલી આપી હતી. સુરતના તમામ દરવાજા ઉપર મરાઠા સૈનિકો ગોઠવાઈ ગયા. શિવાજીએ સ્પષ્ટ આદેશ આપ્યો, જે કોઈ શસ્ત્ર ઉઠાવે, પ્રતિકાર કરે એને કાપી નાખો. અકારણ તલવાર ચલાવશે અને હું કાપી નાખીશ. સાવધાન. 6 જાન્યુઆરી 1964નો એ દિવસ હતો. હાજી સૈયદ બેગ, હાજી કાસમ અને બહારજી ભોરા. શિવાજીએ 3 નામ પોકાર્યા. સૈનિકોએ 3 કરોડપતિને પકડી શિવાજી મહારાજ સામે ખડા કરી દીધા. તમારું ધન મને આપી દો, શિવાજી બોલ્યા. હું કોઈને ઈજા કરવા માગતો નથી. શિવાજી મહારાજે બરહાનપુરની ભાગોળે પોતાનો પડાવ રાખ્યો હતો. ધનની તાપી નદી સુરતમાંથી વહેતી થઈ શિવાજીની ચાવણીમાં આવવા લાગી. મોતી, હીરા, પન્ના, ઝવેરાત, સોનાના ઓન, ચાંદીના ઓન, સોનાના અલંકાર, ચાંદીના અલંકારના ઢગલા ખડકાયા. એવામાં ઇનાયત ખાને એક પઠાણને સંધિના બહાને શિવાજી મહારાજની સાવણીમાં મોકલ્યો, સમાધાન કરવા. એમ ઇનાયત ખાને. એણે પ્રાથમિક વાતચીત પૂરી કરી ખંદર કાઢી શિવાજી મહારાજ ઉપર હુમલો કર્યો, પણ વીર તાનાજીએ તુરત જ પઠાણનો અધ્ધર થયેલો હાથ કાપી નાખ્યો. ચારે તરફ હાહાકાર થઈ ગયો. મરાઠા સૈન્યમાં વાત ફેલાઈ ગઈ કે શિવાજી મહારાજ જખમી થયા છે. ક્રોધથી પાગલ બનેલા મરાઠા માવળા યોદ્ધાઓએ હવે તલવાર ચલાવી મશાલો લઈ તેઓ સુરતમાં ફરી વળ્યા અને ઘેર ઘેર આગ સાપી દીધી. સુરત ભડકે બળવા લાગ્યું. શિવાજી મહારાજને અફવાની ખબર પડતા તરત જ એણે પોતાના સૈન્યને વાર્યું, ખબરદાર, હું જીવું છું. જાનહાની અટકાવી દો, આગ અટકાવી દો. 6 જાન્યુઆરી 1964 થી 10 જાન્યુઆરી 1964 શિવાજીએ ભરપેટ સુરતને લૂંટ્યું. બહારજી ભોરા નામના કરોડપતિ વેપારીના ઘરમાંથી જ ફક્ત 10 શેર સાસા મોતી મળી આવ્યા.
લૂંટની અપાર સંપત્તિ ઊંટ ઘોડા હાથી ઉપર લાદી રાજગઢ તરફ રવાના કરવામાં આવી. લૂંટના તમામ માલ મિલકતની કિંમત 8.5 કરોડ વોનની થતી હતી. આ ઉપરાંત સુરતની લૂંટમાંથી શિવાજીને પુષ્કળ ઘોડાઓ પણ મળી આવ્યા, જેની એક અલગ પાયગા રેજિમેન્ટ તૈયાર કરવામાં આવી. અઢળક અનર્ગળ સંપત્તિ લઈ ને શિવાજી મહારાજ જ્યારે રાજગઢ આવી પહોંચ્યા ત્યારે લૂંટની નોંધણી કરવામાં, કિંમત કાઢવામાં, હિસાબ રાખવામાં સેંકડો માણસો મહિનાઓ સુધી કામે લાગેલા રહ્યા. આ સમય દરમિયાન એક આઘાતજનક સમાચાર મળ્યા. ગાઢ અરણ્યમાં શિકાર માટે ગયેલા શિવાજીના પિતા શહાજી મહારાજ ઘોડા ઉપરથી પડી જવાથી 23 જાન્યુઆરી 1666ના રોજ એમનું અવસાન થયું. રાજગઢમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું. જીજાબાઈએ તરત જ સતી થવાનો સંકલ્પ જાહેર કર્યો એટલે શિવાજી મહારાજ માતા પાસે દોડી ગયા. માતાજી, ક્ષમા કરો. શિવાજીએ હાથ જોડ્યા. તમારી પ્રેરણાથી તો આ હિન્દુ પાદશાહીનું ભગીરથ કાર્ય હું આદરી બેઠો છું. હવે તમે પણ મને છોડીને જશો? શિવા, મારો ધર્મ મને પોકારે છે. ના માતાજી, તમારો ધર્મ અમને પ્રેરણા આપવાનો છે. માતાજી ચૂપ થઈ ગયા. માં શિવાજી બોલી ઉઠ્યા, મરી જવું એ ખૂબ સહેલું છે, જીવવું જ અઘરું છે. આપણે તો જીવીએ છીએ જ ધર્મ રક્ષા માટે. તમે ચાલ્યા જાઓ, આ સઘળું કરાવ્યું ધૂળમાં મળી જાય એમ તમે આયલા જાઓ તો એમ માતાજીને શિવાજી કહેશ. માતા જીજાબાઈનું અંતઃકરણ દ્રવી ગયું. પ્રેમની સરવાણી ફૂટી નીકળી. સજળ નેત્રે એણે શિવાજીને નતમસ્તકે હાથ મૂક્યો. શિવા, હું તારી સાથે છું. સિંહગઢ જઈ શિવાજીએ પિતાની અંતિમ ઉત્તરક્રિયા કરી. પછી રાજગઢ પાછા ફર્યા. હવે શિવાજી મહારાજે પોતાના નામના સિક્કાઓ પડાવ્યા અને પોતાના નામની આગળ મહારાજનો ખિતાબ ધારણ કર્યો. આવી શિવાજીની બહાદુરતા અને શૂરવીરતાની વાતો.